જય માતાજી ને જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું નામ છે વાસવ મયુર ને આજે ન્યૂ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે બ્લોગ તો વળી પાછી પીવી આઈનોક્સથી જ આપણે ચાલુ કર્યું છે. અને મિત્રો આજે મારા ઘણા રિફિલના બધા ભાઈબંધ પૂછતા હતા કે મયુર અમને પણ કાંઈક બ્લોગમાં લે, તો આજે આપણે એને બધાને બ્લોગમાં લેવાના છે, બરાબર મિત્રો. અને આપણો ભાઈબંધ જે વિશ્વરાજ, તારા વિશ્વરાજ કામમાં એટલે આપણે પછી એને મળીએ. અને સામે ભાગ્ય શુભો એટલે પેલા ભાગ્યસાગર જાય પેલા. હા ભાગ્યેશભાઈ, એમ મજામાં ને ભાઈ? ભાઈ શું કે? અને આપણે યશપાલ ભાઈ છે અને થોડા કામમાં આવીએ હવે તોય મળી લઈએ. અરે આપણા વિશ્વરાજભાઈ આવ્યો, હાલો વિશ્વરાજભાઈ. હા ગોવિંદભાઈ, આપણા ગોવિંદભાઈ છે થોડા કામમાં આવીએ. હા ગોવિંદભાઈ, આવો આવો ગોવિંદભાઈ. ઓહો વાહ ભાઈ વાહ. રવિભાઈ, આજ આપણા રવિભાઈ બરોબર અટાણે કામકાજ પૂરું કરી લીધું છે બરોબર. 50% ડિસ્કાઉન્ટ, 50% આઈનોક્સ સાથે અને ભાગીદારી છે બરોબર છે. થોડી કમેન્ટ્રી દઈ દઈએ હજી ભાગ્યેશભાઈ, એટલે વાંચો ન આવે અમને. તો મિત્રો હવે પેલા આપણે થોડી વાર આપણું કામ કરી લઈએ, કારણ કે 4 નંબરની ઓડી છે એ એક્ઝિટ થઈ ગઈ છે મિત્રો. તો આપણે 4 નંબરની ઓડીમાં જઈએ પહેલાં હવે અને કામ કરીને મળીએ ડાયરેક્ટ 1 નંબરની ઓડીમાં, કારણ કે 4 નંબરની ઓડી આપણે પતાવીને ડાયરેક્ટ 1 નંબરની ઓડીમાં વયા જઈએ. 1 નંબરની ઓડીને હવે આપણે ડાયરેક્ટ 1 નંબરની ઓડીમાં જઈએ બરાબર. અમે પાણીની ડોલ ભેગી ફેરવવી પડે મિત્રો. અને મિત્રો અટાણે પિક્ચર ચાલુ છે સલાર બરોબર. તો તમને હું થોડુંક પિક્ચર બતાવી દઉં, સલાર જોઈ લેવાનું. आपके बेटे वर्धा को आज तक दुश्मन को खत्म नहीं किया, निबंधन नारंग को राज मन्नार के खिलाफ जाना होगा, वर्धा को मारना होगा. હું તમને જાજુ પિક્ચર તો અંદર ના બતાવી શકું, કારણ કે અમારે અહીંયા નિયમ હોય કે પછી ઓડીની અંદર બેસવાનું નહીં અને જાજી વાર પિક્ચર નહીં જોવાનું, એવો અમારે અહીંયા નિયમ હોય. એટલે પછી મેં તમને જાજુ પિક્ચર બતાવ્યું નહીં. અને કારણે આપણે મળીએ આપણા ગોવિંદભાઈને બધાને અહીંયા બેઠા જઈએ સામે. જો આજે આપણા ગોવિંદભાઈ હવે ઘરે જવાની તૈયારી કરે છે, પાવર વેગને બધું કાઢી લઈએ બરોબર. હા ગોવિંદભાઈ, એવું છે. પિક્ચર જેવું છે. જઈ આવો ભાઈ. તો મિત્રો એની નોકરી તો પૂરી થઈ ગઈ છે એટલે એ તો ગમે ત્યાં જઈ શકીએ. હવે આપણી નોકરી ચાલુ છે એટલે આપણે તો ક્યાંય જઈ શકી નહીં બરોબર. તો આ જાય જો ગોવિંદભાઈ પિક્ચર જોવા બરોબર. મળીએ મિત્રો હવે ડાયરેક્ટ 1 નંબરની ઓડી કમ્પ્લીટ કરી પછી બરોબર. આમાં જોઈએ રાજ કેટલા નંબરની ઓડીમાં જવાનું, કેટલા નંબરની ઓડીમાં જવું હવે? 3માં 4માં? 3માં. તો હાલો 3 નંબરમાં. હા તો મિત્રો હવે આપણે જઈએ ડાયરેક્ટ 3 નંબરમાં. અટાણે મિત્રો નાઇટમાં કોઈ છે જ નહીં અહીંયા, ખાલી પિક્ચર જ ચાલુ છે. બાકી આ બધા વેચવાવાળા ઘર ભેગીના થઈ ગયા ભાઈ મિત્રો. મિત્રો આ 3 નંબરની ઉડી આપણે અહીંયા જાય બરોબર. તો મિત્રો 3 નંબરમાં હનુમાન પિક્ચર ચાલુ છે. જો શ્રી હનુમાન. ગોવિંદભાઈ મિત્રો અહીંયા બેઠા છે, એની નોકરી પૂરી થઈ ગઈ એટલે અહીંયા બેઠા છે. જો विराजमान है मैं विभीषण. संग्राम विधि लिखित है. તો મિત્રો આપણે પેલા ઉપર જઈ આપણો ઠેલો કાઢતા આવી. મારું બેગ છે ને એમાં મારું ચાર્જર અને બધું એમાં જ પડ્યું છે. તો મારું બેગ ને બધું વાંચતા હોઉં પહેલાં. અને મિત્રો જો આપણા અજયભાઈ ફ્લોર ઉપર રખડે છે અને બરોબર કાંઈ કામ ધંધો કરતા હે નહીં.
પ્રોજેક્શનમાં બેઠા બેઠા મમરાજ ભરોયો હા. તો મિત્રો હવે ઉપર જઈને પેલા આપણે ઠેલો લેતા આવીએ આપણો, પછી મળીએ તમને ડાયરેક્ટ. મિત્રો અહીંયા ઉપર અમારું છે, અહીંયા બેગ વેગમાં બધા રાખીને લોકર છે અમારા બધાના, તો ત્યાં આપણે જઈ હટાણે. અને અહીંયા મિત્રો અમે ઘણી ઘરી ખેરે જમવા બેસી ગઈ, અને આ અમારી ઓફિસ છે બરોબર. આ આપણા આકાશભાઈ જે જો, અને મિત્રો અહીંયા અમારું કંઈક છે આવું દરવાજો આગળ હું ઊભો હતો એટલે દરવાજો તમને ન બતાવ્યો. આ આપણા લોકર છે બધાના, અમારા બધા સ્ટાફવાળાના લોકર છે. તો પહેલાં એક કામ કરીએ. તો મિત્રો આમાં બેગ ને ચંપલ બે રાખ્યા તો આપણે ચંપલ ને બેગ ને બધું કાઢી નાખી બરોબર. ચંપલને નાખી દઈ, ચંપલને રાખી દીધા મિત્રો. હવે આપણે બેગ આપણું કાઢી લઈ. મિત્રો આ બેગ નીચે લઈ જવાનું છે મારે. હા મિત્રો મારું બેગ, તો બેગ આપણે લઈને હવે નીચે જઈએ અટાણે. હા તો મિત્રો હવે ડાયરેક્ટ આપણે નીચે જઈએ પેલા બરોબર. મિત્રો આ બેગ હવે આપણે હુની સીડી ઉતરીને નીચે વયા જાય આપણે હવે. હું ભાઈ વિશુભાઈ. અને મિત્રો આપણા બ્લોગમાં હજેથી વધારે આવવાનો માણસ આ જ છે મિત્રો, કારણ કે આખી નાઇટમાં આપણા ભેગો જોઈએ વિશુભાઈ. કા વિશુભાઈ મોજમાં ને? વિશુભાઈ અને અજયભાઈ અને અમારા સ્ટાફના બે મેમ્બર હું તમને બતાવીશ HKમાં. એક રાજ અને એક અમારા જીતુ છે, એ એક ભાઈબંધ છે મારો. તો મિત્રો હું તમને બતાવીશ બેને. હું કયો રાજને કીધું એટલે કે મિત્રો બ્લોગ બનાવવું જોઈએ અટાણે આવી રીતના. તો રાજનો મઠ ફાવે એવી ગાડી જ ચાલુ કરી દે ડાયરેક્ટ, આવે જ સમજ આવે સીધી. એના કરતાં મિત્રો એને બ્લોગમાં ઢોલે એ જ સારું છે વધારે. મિત્રો બે કાંઈ રાખી. અને મિત્રો હવે આપણે 3 નંબરની ઓડીમાં જાય, કારણ કે 3 નંબરની ઓડીમાં એક જીપ છે પહેલાં, એટલે 3 નંબરની ઓડીમાં આપણે વયા જાય. અને આ મિત્રો 3 નંબરની આપણી ઓડી, હવે 3 નંબરની ઓડીમાં વયા જાય આપણે. તો હજી મિત્રો પિક્ચર ચાલે મૂકી દઈએ. તો પેલા બેગમાંથી ચાર્જર કાઢી લો બરોબર. હા તો મિત્રો આપણે ચાર્જર તો લઈ લીધું બરોબર. 3 નંબરનું એક્ઝિટ થઈ ગયું. તો 3 નંબરની અંદર આપણે ડાયરેક્ટ હવે જઈએ બરોબર અટાણે. હવે તો મિત્રો ફોન અહીંયા ચાર્જિંગમાં રાખી દે બરોબર અટાણે, કે આપણો ફોનમાં ચાર્જિંગ છે નહીં બરોબર. અને મિત્રો હવે જેવું દેખાતું હોય એવું, કારણ કે મારા ફોનની બહુ ક્લિયરિટી છે નહીં. અને મિત્રો અહીંયા ઉડીમાં લાઇટે ઓછી આવે છે. તો હવે આપણે જેવો બ્લોગ બનાવો છે, કારણ કે આપણા અહીંયા સ્ટાફના માણસોએ કેટલા મને કહી છે કે મયુર બ્લોગ બનાવ, એવું કાંઈ ન હોય, ભલે તને તારાથી જેવો બને એવો પણ તું બ્લોગ બનાવ. એટલે મિત્રો હવે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે ને હવે આપણે ડેલી બ્લોગ આવશે મિત્રો મારી મયુર કે યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો હવે અહીંયા આપણે 3 નંબરની ઓડીમાં આપણે કામ કરી લઈએ. આ ફોનને મૂકી દઈએ ચાર્જિંગમાં મિત્રો. તો મિત્રો હવે અમે 2 નંબરની ઓડીમાં જાય બરોબર. હાલો તો 2 નંબરની ઓડી કરી નાખીએ હવે. હા 2 ઓડી બાકી છે ને, 2 નંબર ને 5 નંબર. હા તો મિત્રો 2 નંબરમાં તો પિક્ચર પૂરું થઈ ગયું છે બરોબર. હવે એમ ન કહેતા કે 2 નંબરમાં પિક્ચર બતાવો. તો 2 નંબરમાં હવે આપણે જાય બરોબર. આટલું બધું બ્લેક કેમ બતાવે સ્ક્રીન?
મિત્રો 2 નંબરની સ્ક્રીનમાં આપણે આવી ગયા બરોબર. હા તો મિત્રો આપણે 2 નંબરની સ્ક્રીનમાં કામ કરી લઈએ બરોબર. હવે મિત્રો 5 નંબરની ઓડીમાં જઈએ હવે. હા મિત્રો 5 નંબરની ઓડી છે બરોબર. તો મિત્રો આ 5 નંબરની ઓડી છે બરોબર. આ 5 નંબરની ઓડી છે. હવે મિત્રો આપણે ક્લીન કરી લઈએ પછી આપણે મળીએ. તો મિત્રો ટાણે બધા કામ વામ કરીને થઈ ગયા નવરા બરોબર. અને મિત્રો હવે આપણે બહારના ફ્લોરનું કામ કરવાનું છે. આ તમને જે નીચે આખો ફ્લોર દેખાય છે બરોબર, એનું કામ કરવાનું છે. હું પહેલાં ડ્રાયમઅપ મારી દઉં એટલે પછી આપણો રાજભાઈ બંધ જે મારો ભાઈબંધ રાજ એ પછી પોતું મારી દઈ. એટલે મિત્રો પહેલાં હું ડ્રાયમઅપ મારી દઉં અને પહેલાં પછી રિફિલમાં જઈએ. આપણે સામેની રિફિલ લઈએ, આમાં એક રિફિલ જઈ અને સામેની રિફિલ જે એ પતાવવાની છે, એને પણ સાફ કરવાની. તો આપણે 2 રિફિલ પણ સાફ કરી નાખી. તો પહેલાં આપણે લેતા જઈએ ડ્રાયમાં પર. તો મિત્રો આપણે હવે કામ વામ કરીને નવરા થઈ ગયા છે બરોબર મિત્રો. તો હવે આપણે ચા પી લઈ બરોબર. હું ઘરેથી જ ચા લઈ આવ્યો હતો અને તો આપણે ચા છે ને પી લઈ. એની પહેલાં દરવાજો આપણે બંધ કરી નાખીએ. આ રાજે ખુલ્લો મૂકી દીધો, એ દરવાજો બંધ કરી નાખી પહેલાં. તો મિત્રો હવે આપણે પહેલાં ચાવા ગરમ કરી લઈએ. અમારે અહીંયા ઓવન જેમાં ગરમ કરવાની, ગરમ કરી લઈએ પછી આપણે છે ને ગરમ કરના હે. તો મિત્રો હવે હું ચા ગરમ કરતો હોઉં બરોબર. તો મિત્રો હવે આપણે ચાવા પી લઈ બરોબર. એક બેવડાને તો ચા પીવાની નથી, આપણે એને કેમેરામાં લેશું નહીં બરોબર. એક રાજકારી મને છોકરો છે એ ના પાડે છે કે મને કેમેરામાં લેતો નહીં, એટલે આપણે એને કેમેરામાં નથી લેવો અને ચાય. તો મિત્રો હવે આપણે ચા પીને અંદર આવી ગયા ઓડીમાં. આપણે હે ને જીતુને 1 નંબરની ઓડીમાં મશીન મારવાનું બાકી હતું તો એ મશીન મારે છે. અને આપણે હવે એને થોડીક મદદ કરાવી દેવું. એ હા પાડે તો આપણે એને થોડીક મદદ કરાવી દઈએ. હા જીતુ માર દો મશીન ઓડીમાં. હા આ जीतू मार दो ओडी में मशीन मशीन मार दो ऐसा बोल रहा हूँ। हाँ तो मित्रों हवे आपणे अटाणे घरे जवानो टाइम थई गयो है बरोबर अने हवे आपणे अटाणे घरे जाईए बरोबर अने हवे साइन वाइन मारी लो अने हवे અહીંથી આપણે નીકળી જાય બરોબર। અને અજય ભાઈ જો કામ કરી કરીને થાકી ગયા ને હવે આવી ભાઈ જો મોટું મોટું ધોઈને કાજે ભાઈ। हाँ तो हालो हवे અમે ઘરે નીકળી જાય बरोबर। हाँ तो मित्रों हवे આપણે આપણો દફતરે લઈ લીધું બરોબર અને હવે આપણે અહીંથી નીકળીએ અને ઘર તરફ જઈએ અને રસ્તામાં તમને વ્યૂ બતાવો બધી। तो મળીએ સીધા તમને મિત્રો ગ્રાઉન્ડ ફ્લોરમાં મળ્યું હું તમને બધાને। ચાલો હવે તો મિત્રો હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં પહોંચી ગયા બરોબર। હવે અહીંથી આપણે બહાર જઈએ। तो मित्रों आ है अमरा अँ बॉक्स ऑफिस तब जो लिया अँ विडियो बनावशू आप एक कालनो ब्लॉग है अँ आप बनावा जो मित्रों बराबर टाणे आप बारे जाए बराबर। मित्रों आप जाए घरे बराबर भाई धीरे धीरे हलाव नका हवा हवा पोर में उड़ी जाइस क्या शू है गाड़ी नाम तो मित्र आवो है कई गुलाबी गुलाबी रस्तो अमे जोई लिया अने हवे आपणे पेला रोड टपी जाइए। तो मित्रों आपणे रोड टपी गया बराबर।
તો મળીએ મિત્રો હવે તમને ડાયરેક્ટ ઘરે, અને હવે બહુ આપણે રસ્તામાં તમને વ્યૂ બતાવી દીધો, તો હવે મળીએ ડાયરેક્ટ આપણે ઘરે. તો મિત્રો હવે ઘરે પહોંચી ગયો હું બરોબર, અને હવે આપણો આ બ્લોગ અહીંયા જ આપણે ખતમ કરી. જય માતાજીને જય શ્રી કૃષ્ણ મિત્રો. અને આપણો નવો બ્લોગ તમને આ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને નેક્સ્ટ બ્લોગ તમને કાલે મળી જશે સવારે 8:30 વાગે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો.